પાલનપુર ઈદગાહ રોડ ઉપર વેપારીના હાથમાંથી સોના ચાંદી અને રોકડ રકમ ભરેલી બેગ લઈ ફરાર ઇસમને પોલીસે મુદ્દામાલ સાથે 24 કલાકમાં ઝડપી લીધો હતો. પાલનપુરમાં ઈદગાહ રોડ ઉપર આવેલી ગવર્મેન્ટ સોસાયટી આગળથી 2 દિવસ અગાઉ એક વ્યક્તિ નાણાં ધીરનાના વેપારી પાસેથી રોકડા રૂપિયા, સોનાના દાગીના અને ચાંદી સહિત કુલ 11 લાખના મુદ્દામાલ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એલસીબી, એસઓજી, પૂર્વ પોલીસની અલગ અલગ ટીમો બનાવી 200થી વધુ સીસીટીવી તપાસ કરતા લૂંટ કરનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. તારીખ 7/1/2024 રોજ સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ ઈદગાહ જે રોડ આવે છે ત્યાં નાની બજારની પાસે એક 67 વર્ષના વૃદ્ધ છે અશોકભાઈ શાહ, જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં ધીરધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે, એમનો એ થેલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે નાસી છૂટે છે. પોલીસને આ ઘટનાની સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસડીપીઓ શ્રી તથા લોકલ પીએ શ્રીની દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી. તમામ જગ્યાના અમે લોકોએ નાકાબંધી કરાવી અને પેક કરી દીધા હતા. એલસીબી અને એસઓજીની ટીમની દ્વારા પણ સીસીટીવી કેમેરાની તાત્કાલિક તપાસ કરવામાં આવી. 200થી વધારે સીસીટીવી તપાસના અંતે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવે છે અને સાથે સાથે એમના ગયેલા 11 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સહિતની તમામ વસ્તુઓ રિકવર કરી અને એમને પરત કરવામાં આવેલી છે. સાથે સાથે જે આરોપી છે તેને પકડ કરવામાં આવી છે. આરોપી જે છે એને હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધો છે અને ત્યારબાદ જે છે આગળ પોલીસ રિમાન્ડ લઈ અને તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી ના, જે આરોપીની ધરપકડ થઈ છે એનો કોઈ આગળ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં. અશોક કુમાર પૂનમનો શાહ છે, મારા પાસે છે ગયેલો છે. હું ઘરે આવ્યો દુકાનથી જોખમ લઈને અને મારા પાસેથી જ આ ભાઈ જૂઠ મારીને થેરો લઈ લીધો અને તરત અમે પોલીસને જાણ કરી અને બનાસકાંઠાની પોલીસે જે કામ કર્યું છે ને એ જિંદગીભર યાદ રહે એવું કામ કર્યું છે કે અમને ભૂલી શકાય એવું નથી. કે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે થોડા ટાઈમમાં અમને વસ્તુ પાછી આપી દીધી. અમે પણ ધારતા નહોતા કે અમારી વસ્તુ પાછી આવશે કે કેમ, અને આ વસ્તુ અમારે ગ્રાહકો નથી અને એટલે મને વધારે ટેન્શન હતું કે અમે ગ્રાહકોને કેવી રીતે જવાબ આપીશું. પણ અમે સાહેબે 24 કલાકમાં તો અમને માલ આપી દીધો, બતાવી દીધો. એટલે અમને આનંદનો કોઈ પાર નથી અને સરકારી પોલીસ સ્ટાફને લાખ ધન્યવાદ છે અમારા. નમસ્કારજી. કુમાર પૂનમચંદ શાહ, તેઓની મોટી બજાર દુકાન નાણાં ધીરનારની દુકાન આવેલી છે અને તેઓ સાંજના 7:15 વાગ્યાના આશરે તેઓ પોતાનું જોખમ લઈ લગભગ અંદાજે 12-13 લાખનું જોખમ લઈ અને તેઓ ઘેર જવા નીકળેલા અને તેમનું મકાન ગઠામણ દરવાજા જૈન દેરાસરની સામે આવેલું હતું અને ત્યાં ઉતર્યા અને તરત જ એમના હાથમાંથી થેલી ઝૂંટવી દેવામાં આવી છે અને એ જોખમ બધું ગયેલું અને અમે તરત જ પોલીસ ખાતાને જાણ કરેલી અને પોલીસ ખાતું સત્વરે અમારા ત્યાં બધું આવી પહોંચેલ અને એ લોકોએ ઝીણવટભરી તપાસ કરી અને એ લોકોએ લગભગ 200 કેમેરાઓમાં ઝીણવટભરી તપાસ કરી અમારો મુદ્દામાલ 24 કલાકની અંદર અમને લાવીને બતાવેલ. અમે પોલીસ એસપી સાહેબનો, ડીવાયએસપી સાહેબનો અને પોલીસ સ્ટાફને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ.